જો રૂપિયા તો હાવ થઈ ગઈ. હા બોલ નાની ગોળો નાની તો થોડો નાની મારી નથી આવી એટલી બધી શું કરો છો મીનાબેન? બોલો, શું કરો છો? સીતારામ. સૌને મારા પરમ દિવસે ઉત્તરાયણ છે, પણ આજે છોકરાઓને રજા હોય તો આજે આપણે ઉત્તરાયણનો જે પ્રસાદ દર વખતે વેચીએ છીએ એ રીતનું બાળકોને મમરા લાડુ, તલની લાડુ અને ચવાણનો પ્રસાદ દેવા માટે આવ્યા છે. બાળકોને હનુમાન ચાલીસા બોલ્યા, બધાને હનુમાન ચાલીસા આવડે છે. અને આ ગુરુજીનો હનુમાન ચાલીસા પેમ્પલેટ દેવામાં આવે તો એને બધાને આવડી ગયા છે. 7 વખતના હનુમાન ચાલીસા આજે આશ્રમે પણ બોલવામાં આવશે. આ અમે જંગલમાં એક જગ્યા છે ગુરુજીની દયાથી ઉત્તરાયણનો હજુ એકવાર આજે આ ઉત્તરાયણનો પ્રસાદ મેઘાબેન અને રવિભાઈ પ્રજાપતિ તરફથી છે. અહીંયા દે જવાનું. મમરાના લાડવા, ભાખરી, પતંગ, ચવાણું અને પતંગ કાલે ઉડાડશો ને બધા? ગરમથી ઉત્તરાયણ છે, પણ આપણે છે ને કાલે તમારે પોષી પૂનમ છે છોકરીઓને, એટલે કાલે એને સ્કૂલ હોય ને આજે રવિવાર છે એટલે આજે પતંગે ઉડાડાય અને કાલે છોકરીઓ પોષી પૂનમ જેવું હોય તો પ્રસાદ ખવાય નહીં, એટલે અમે આજે પ્રસાદ લેવા માટે આવ્યા છીએ. અને રવિભાઈ પ્રજાપતિ અને મેઘાબેનનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે બધા સેવાના કાર્યોમાં સાથ સહકાર આપતા રહેજો. મીનાબેન મહેતા. હા, અને મીનાબેન મહેતા. આભાર મીનાબેન મહેતા. કાર્યની અંદર જોડાવા માટે ખૂબ બધાનો આભાર. મોટી છે ને અમે હે બેન ટોટલ 160 છોકરા છે અહીંયા, લગભગ 40 છોકરા છે, ત્યાર પછી બીજે 30 અને આશ્રમના 40. અને રસ્તામાં પણ થોડા આવે છે 15-20 છોકરાઓ કે જે રસ્તામાં હોય, ખેતરની અંદર આદિવાસીના છોકરાઓ હોય, પણ એમ ટોટલ એમ થઈને 20 છોકરા છે, એટલે ટોટલ 160 છોકરાઓ છે. કાંઈ ઘટતું હોય તો નાખી દેજે અને કોઈને. તો આ રીતે આપણે રેગ્યુલર વાર તહેવાર તો હોય પણ અમસ્તા બર્થડે હોય
તો એમ આવી રીતે પ્રસાદ આ રહ્યો લઈ જા અમારે તે કોતરી કાઢ લે એક લઈ આવ જા આશા. હા તહેવારે તો હોય જ છે, મોટા મોટા તહેવારે દિવાળી હોય, સાતમ હોય, દશેરા હોય, નવરાત્રિમાં એ સિવાયનું પણ આપણે કોઈનો બર્થડે હોય, કોઈ ખુશીથી કોઈ તો આપણે બાળકોને પ્રસાદ દેવડાવીએ છીએ. તો પણ આપણે પણ કોઈ કોઈને મન થાય તો કરજો. બાળક એ ભગવાનનું સ્વરૂપ છે, એને કેવો પ્રસાદ છે શું છે એની ખબર નથી. એને માત્ર મોઢા ઉપર હાસ્ય હોય છે કે આ સારું છે કે આ ખરાબ છે, એને ન હોય. ભાવે છે ન ભાવે ન હોય, એને તો ખાલી થાળીની અંદર કાંઈ પણ વસ્તુ આવે પણ એનો રાજીપો છે એ બહુ મહત્વની વાત છે. અને હંમેશા બાળકો ખુશ જ હોય અને રાજીપો જ હોય. એને કોઈ દિવસ એના મોઢા ઉપર ન ગમતું અણગમો ન હોય. સૌને મારા સીતારામ.